દાળ હે મગની દાળ ના ચણાની દાળ હે ડુંગળી અને મસ્ત મજાની ભાઈ ઘીમાં લસપતિ રોટલી હો મેદી નાખત હા હું વાત છે તો ભૂરાને કુમરો મારતા આવી અને પાછા તો સાંજે જ આવતા રહીશું યારું પાણી કરી નિરાતે પાછા આવતા રહીશું ભાઈ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા મિત્ર મજામાં વાગી ગયા છે 8ની માથે થાય વાગ્યું અને અમારે જવું છે દરબારીએ જો પંપ લઈ લીધો છે અને આને ડોલ લઈ લીધી છે ગુડ મોર્નિંગ મારે હેને નેદવા જાવું આને તમારે નેદવાનું છે પંપ તો એક બે જ સાટવાના છે મારે હેઠામાં પારામાં જે ધોકણનું ખડની દવા છે ને જરાક સાટી દઉં કારણ કે અમારે ખડ ઓયલું નથી થતું ખડ થાય એ ઓયલું થાય હે મુરું નહીં ગંધારું બહુ નથી થોડું છે તો એમાં દવા છાંટી દઈ અને આ તા સુધી નેદશે ને પછી આપણે નેદવાનું જ છે ભાઈ તારે કેમડું આવવું પણ ના તારે નથી આવવું ના હાલો ભાઈ અમે જવા દઈએ દરબારી આવો હાલો ભાઈ આપણે દવાનો એક પંપ દરબારીએ આવી અને છાંટી લીધો છે અને વાગી પણ ગયા છે 9 ભાઈ અને અમારે જો મંજુએ છે ને મોતરમાં છે ને નેદવાનું કામ કાજ ચાલુ કરી દીધું હેલો કરી દીધું નેદવાનું કામ કાજ ચાલુ હા એટલે યાર ભૂગી ગઈ કેવું ખડશે ઝીણું ખડ છે બહુ હે ઝીણું ખડ છે ઝીણું ઈ તો આ હેઠા ભાઈની યારમાં તો વધારે છે આ મજા હે પૂરી છે ઝીણી બહુ ઉઠી નહીં ખડ ઉઠું ભાઈ વાતું ના પૂછો બે વાડીએ ખાતર ભરેણું ને એટલે ખડતા થાય નહીં આ કઈક તો જો હેઠાની હે મૂરીમાં આવે તો યાર મૂરી છે ને વેલો નાશ કરી બે થી 4 આયરુમાં આવીએ પછી તો નહીં આવે પછી બંધ પછી પોપટા પછી જો વડા હે હું વાંધો નથી પણ આ ખાતર ભરેણું ને એટલે ખાતરમાં ઝીણું ખડતા હોય ને અહીંની મગફળી આવી છે મિત્રો કેવી છે કોમેન્ટ કરજો આજ કેટલા 27-28 દિવસની થઈ ગઈ ને અને હવે જો ફૂલડા ક્યાં જાવા મિત્રો ફૂલ હવે ઉકળવા મીના હે 27 નંબર હે હવે લગભગ લાગે જ દેખાય હે નથી દેખાતા અમે મહિનો દી થવા આવ્યો ભાઈ આ મગફળીને અને હવે કાંઈ હાથી ફેરવી નાખી અને પછી વરસાદ આવી જાય તો કામ થઈ જાય કે ને હાલો ભાઈ 10:30 થઈ ગયા છે અને કામ જરાક અમારા ગોટે ચડી ગયો આજે આખી રાત પંપ ચાર્જિંગ મૂક્યો તો ને હું થયું પિંક બેન હલી ગઈ ચાર્જિંગ ના થયું ખાલી 2 પંપ જ દવાના છે તેણે આ એક હેઠો છે તેણે દવાનો હવે એક હેઠો જ છે તેણે દવાનો અને હવે અમે ચા પાણી પી લઈએ અને જો અમારે આ મેડમ તવા રેડીથી નહીં અમારે રોડ નજીક રહ્યો એટલે ગમે એ નીકળે ને ઉસવાત કરતા જાય હાલો રામ ને કરતા જાય કે અહીંથી હે ને રોડ હાવ અમારે નજીક રહ્યો તો હેઠામાં આ એક હેઠો સેટેણો અને બાજુવાળાને મૂકી આવ્યો પણ એને ચાર્જિંગ તો બહુ હાલતું નથી હવે જો થઈ જાય તો નકર એનો પંપ પડ્યો છે હું કહું હવે હાથી હાકી નાખી ટ્રેક્ટર લઈ આવ્યા તો નેદવું કંઈક વાહે ફરવું પડે છે ઈ તારીએ પણ કોઈ આમ સાઈડમાં રહી ગયું હોય તો એ લેવાતું જતું હોય ને તો ચા પી લઈ છે 4 અડારી કેમ લઈ આવી 4 અડારી લઈ આવી એક અડારી રહે માં પછી પાછો પી એવું હે પાછા દોજ મારવા બીજી વાત નથી હાલો જો વાડીની ચાની મોજ કંઈક અલગ હોય આમાં આવું કંઈ કઈ ના હગે હા મેં કંઈ ખાપકી પડે એનું કંઈ નૈકી ના થાય હાટું આમ જ થાય કાયમ આમ થાય પણ પાછું વયું જાય છે પાછો આમ મળી જઈશ આ થાય મિત્રો વાગી ગયા છે 1 વાગી ગયો અને હાથી આંકવાનું કામ આપણે અહીંયા બીજું છે અડધામાં થોડીક એક બે ઉથલ બાકી છે બપોરાનો સમય થઈ ગયો છે તો બપોરા કરી લઈ
હાલો ભાઈ બપોરા કરવા બેસી ગયા અને બપોરામાં આજે છે ને ભાઈ કહું ને તો મગની દાળ છે, મગની દાળ ના ચણાની દાળ છે, ડુંગળી અને મસ્ત મજાની ભાઈ ઘીમાં લસપસતી રોટલી હો, ઘીવાળી અને મરચાં છે કે શું છે, મરચાં છે અને ખાટી મીઠી છાશ અને ગુંદાનું આથણું. ખાવું હોય તો આવી જાવ વાડીએ, વડલાની નીચે હો ભાઈ, ખાવાની મોજ. વાડીએ ભાઈ ખાવાની મજા આવે ને, ભૂખે બહુ લાગે નહીં કે ના લાગે? વાડીએ કામ કરતા હોય તો ભૂખ લાગે. હાલો ભાઈ 2 વાગી ગયા છે અને નેદવાનું કામ ચાલુ કરી દીધું છે અને હું સાથી આંકવા માંગુ છું અને 2 માણસો જો અમારે ત્યાં જ છે તો એ આવી ગયા છે બપોર કહીને તો વેલેરું નેદાઈ જાય એમ કંઈ આને એકલીને નેદવું નહીં ખોટું, ફળિયા પટ્ટી ના કર્યું આ હેઠે તો હેઠે નેદી નાખત. હા હું વાત છે તો પુરાને ભૂગીને એમ કહેજે ને કે તમે જાઓ ઘરે. હે ભાઈ ભાઈ આ તો શું વર્ષ. હાલો ભાઈ વાગી ગયા છે 6 અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને હાથી આપણે છે ને અહીં બધી આવી જો એટલું રહી ગયું આંકવાનું રહી ગયું. હવે હે 1.5 વીઘા જેવું, વીઘાથી 1.5 વીઘા જેવું છે તો અત્યારે હાલી જાય પણ હવે માણસોને છૂટી કરવાની છે અને આપણે પાછા ગાડીમાં મૂકવા જવાના છે એટલે કાલુમાં આવવું તો જોશે. આજ ના ધાર્યું કામ નીકળ્યું કારણ કે બપોર પછી માણસો કીધા છાંટવા નથી દવા, હાથી આંકવાનું નહોતું. પછી આમાં આવ્યા ને સવારે તો ઝીણું ઝીણું ખડ ઉઠ્યું, પછી હાથી ચાલુ કરી દીધું, પંપમાં ચાર્જિંગ થઈ ગયું તો એને મૂકી દીધો ને હવે દવા કાલ છાંટી દેવું એટલું હાથી આંકી અને નેદવાનું કામ 2 માણસો આવ્યા હતા અને જો એ અહીંયા પીગા અડધું તો નેદી લીધું અને હવે અડધું બાકી છે તો કાલ બપોર સુધી લગભગ થશે. કાલ સવારમાંથી આવશે ને બધા તો બપોર સુધી નેદાઈ ગયા છે અને ખડે છે મોટું મોટું જો આમ મોટું મોટું છે આમ ખડ પોપટોન જોતા મોટું મોટું ખડ છે ભાઈ. તો કાલે લગભગ આ દરબાવાડીનું કામ બપોર થાય ને ત્યાં કમ્પ્લીટ થઈ જશે. હાલો ભાઈ ઘરે આવી ગયા છે અને મસ્ત મજાનું ભાઈ નાહવા જવું છે. નાહી નાખીને તો ફ્રેશ થઈ જાય ને પછી આજે જવાનું છે અમારે થોડુંક જમવા જવાનું છે મારા સસરાના ઘરે. અને અમારે અહીંયા આરવી શું કરશે? આરવી રમે છે. હેલો આરવી. આરવી રડે છે ભાઈ, એને અત્યારે શું પેટમાં કબજિયાત હોય એને એટલે રડે. તું શું કરતી હતી? ભણવા ગઈ હતી? કેમાં છોટા હાથીમાં ગઈ હતી? આજ જાઓ અમારે યાર રમે છે ભાઈ અને સમય થઈ ગયો છે 7 વાગી ગયા છે. નાહી લીધું કમ્પ્લીટ થઈ ગયા ને હવે અમે જઈ મંજુનાનું ઘરે, મારા સસરાના ઘરે ઘૂમરો મારતા આવી અને પાછા તો સાંજે જ આવતા રહીશું. યારું પાણી કરી નિરાતે પાછા આવતા રહીશું. અને વરસાદનું કહે છે ભાઈ, કાલની આગાહી છે, જો આવી જાય ને તો કામ થઈ જાય ને આપણે હાથી આંકવાનું છે એ તો કાલ પૂર્ણ થઈ જશે જુમેશ ઓલરેડી. આ લોગ આપણે ભાઈ અહીંયા સમાપ્ત કરી. તમને ગમ્યું હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને જરૂર જાજો બધા મિત્રોને જય માતાજી.